સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગે વીજ ચોરી સામે મેગા ડ્રાઈવ હાથ ધરી પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી ટીમોએ વિવિધ ગામોમાં ચેકિંગ કરી 107 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી આ કાર્યવાહી માટે એક સાથે 54 જેટલી વીજ ટીમો અને 31 પોલીસ ટીમોને જોડવામાં આવી હતી। દેવસર, દુધઈ, મંદાસર, મેવાસા, મોરથડા, પલાસા અને આણંદપુર સહિતના ગામોમાં વીજ ચોરીના કેસ સામે આવ્યા। વિભાગે કુલ 54.65 લાખનો દંડ ફટકાર્યો। આ કાર્યવાહી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। તો વીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। કુલ 54.65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો દેવસર, દુધઈ, મંદાસર, મેવાસા, મોરથડા, પલાસા અને આનંદપુર સહિતના ગામોમાં વીજ ચોરીના કેસ સામે આવ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, વીજ ચોરી પકડાઈ છે, શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગર જિલ્લાનો વીજ લોસ છે તે 25% ને પહાડ પહોંચી ચૂક્યો છે। ત્યારે આ વીજ લોસ ઘટાડવા માટે પીજીવીસીએલ પોલીસ તંત્ર અને ખાસ કરીને જે અલગ અલગ ટીમો બનાવી અને ગ્રામીણ વિસ્તારોમાં જે વીજ જોડાણો છે તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા દરોડા પાડી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 10 જેટલા ગામોમાં વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 54 જેટલી વીજ વિભાગની અલગ અલગ ટીમો છે તે ચેકિંગ કામગીરીમાં જોડાઈ હતી, જેમાં 107 જેટલા વીજ કનેક્શનોમાં ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં 106 જેટલા ઘર વપરાશના અને એક વાણિજ્ય હેતુનું જે જોડાણ છે ત્યાં વીજ ચોરી કરવામાં આવી રહી હતી। ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખરડાય તે માટે 31 જેટલી પોલીસ વિભાગની ટીમોને પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા સાથે રાખવામાં આવી હતી। કુલ અલગ અલગ 107 જેટલા વીજ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાયા બાદ 54.65 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દેવસર, દુધઈ, મંદાસર, મેવાસા, મોરથડા, પલાસા અને આણંદપુર સહિતના ગામોમાં વીજ ચેકિંગની ટીમો દ્વારા વહેલી સવારથી ધામા નાખવામાં આવ્યા છે, એટલે વીજ ચોરી કરતા તત્વોમાં પણ હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।